અને આગળ અન્ય સમાચારની વાત, કચ્છમાં ડ્રગ્સ માફિયાઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી। એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે કાર્યવાહી કરાઈ। વાલજી રામાણીનો ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું। ડ્રબ જીઆઈડીસી પાસે તંત્રએ કડક કાર્યવાહી કરી અને 17 લાખની કિંમતની સરકારી જમીન તેને મુક્ત કરાવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છમાં હવે જ્યાં જ્યાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા છે એ તમામ દબાણો દૂર કરાઈ રહ્યા છે। ચોક્કસથી ભાવિની પશ્ચિમ કચ્છની અંદર વધુ એક આરોપીનું સરકારી જમીન પરનું દબાણ છે તે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા જ વાલજી રામાણીએ જે એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો તેમને દ્રબ ગામની જીઆઈડીસી પાસે સરકારી જમીન ઉપર પતરાનો શેડ બનાવીને દબાણ કર્યું હતું। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ જમીન છે તે દબાણ મુક્ત કરવામાં આવી છે। કુલ 17 લાખની કિંમતની 260 ચોરસ મીટર પ્લોટ છે તે ખુલ્લો કરાવીને સરકારી જમીન છે તે દબાણ મુક્ત કરાવી છે। આભાર માહિતી માટે।